તમને સાચું કહું ને તો ઘણી બધી ગુજરાતી કહેવતો મને બહુ ગમતી જ નથી હોતી. એમાંની એક છે દીકરી તો પારકું ધન છે. કાકા, દીકરી પારકું ધન નથી, દીકરી આપણું પોતાનું ધન છે. અને એ જ દીકરીના નામ પર જો તમે દર મહિને 500 રૂપિયા જો અગર બચાવશો ને એમનો જન્મ થાય ત્યારથી, તો એ 21 વર્ષ ના થાય ત્યાં સુધી 5.5 લાખ રૂપિયા તમે ભેગા કરી શકો છો. એવી એક સરકારની યોજનાની માહિતી લઈને આવ્યો છું તમારા સુધી. કઈ યોજના છે, કઈ રીતે લાભ મેળવાય, એ બધાની માહિતી જો તમને જોઈતી હોય ને તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. જે સરકારની યોજનાની હું આજે વાત કરવાનો છું એ યોજનાને કહેવાય છે સુકન્યા સમૃદ્ધિ યોજના. આ દીકરીઓના નામ પર એક પ્રકારની આપણે સેવિંગ્સ કે પછી ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ ને એના માટેની યોજના છે. અને દરેક 10 વર્ષથી નાની દીકરીના નામ પર આપણે આ ખાતામાં અકાઉન્ટ બનાવી શકીએ છીએ. આ યોજનાના મુખ્ય 3 લાભ છે. દીકરીના હાયર એજ્યુકેશન માટેની રકમ એ જન્મ થાય ને ત્યારથી જ આપણે સાઈડમાં બચાવવાનું ચાલુ કરી શકીએ છીએ. એના સિવાય દીકરીના લગ્ન માટે એક પ્રકારની મૂડી આપણે ભેગી કરવી હોય તો એ પણ આપણે કરી શકીએ છીએ. અને એટલું જ નહીં, એક કેપિટલ એક્યુમ્યુલેશન એટલે મૂડી ભેગી કરવા માટેની યોજના છે. કેમ આ યોજનાની હું વાત કરું છું? કારણ કે સ્મોલ સેવિંગ સ્કીમ્સમાં સિનિયર સિટીઝનની સેવિંગ સ્કીમ સિવાય આમાં હાઈએસ્ટ ઇન્ટરેસ્ટ રેટ આપણા દેશની સરકાર આપણને આપે છે. કેટલું ઇન્ટરેસ્ટ રેટ આપે છે? 7.6% ઇન્ટરેસ્ટ મળે છે આપણને આપણા સેવિંગ્સ ઉપર, જે દર વર્ષે કમ્પાઉન્ડ થાય છે. એટલે દર વર્ષે વ્યાજ આપણા ખાતામાં આપણી મૂડી સાથે જોડવામાં આવે છે. એટલે 1 વર્ષ પછી બીજા વર્ષે આપણી મૂડી વધતા આપણું વ્યાજ પર પણ આપણને વ્યાજ મળશે. આમાં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કોણ ખાતું ખોલાવી શકે? તો ભારત દેશમાં જેટલી પણ દીકરીઓ છે જે ભારત દેશની નાગરિક છે એ ખાતું ખોલાવી શકે, જેમની ઉંમર 10 વર્ષ કે તેથી નાની છે. એક પરિવાર દીઠ 2 જ દીકરીઓના ખાતા ખુલી શકે છે. એટલે અગર માતા પિતાને 2 દીકરીઓ થઈ ગઈ છે તો ત્રીજી દીકરીના નામ પર આ યોજનાનો લાભ નહીં લઈ શકે. પણ જો પહેલી દીકરી થઈ એના પછી બીજી વાર 2 દીકરીઓ એટલે ટ્વિન્સ આવે છે તો એવા સંજોગોમાં 3 ખાતા ખોલાઈ શકાશે. આ યોજનામાં મિનિમમ મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ આપણે કેટલું કરી શકીએ? તો એક વખત આ યોજનામાં આપણે ખાતું ખોલાવીએ છીએ ને તો દર વર્ષે મિનિમમ 250 રૂપિયા તો આપણે ભરવા જ પડશે. અને મેક્સિમમ 1.5 લાખ રૂપિયા સુધી આપણે બચત કરી શકીએ છીએ 1 વર્ષમાં. એમાં કેટલા બી ઇન્સ્ટોલમેન્ટ હશે ચાલશે. અગર જો આપણે મિનિમમ 250 રૂપિયા વાળું ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા ને તો આપણું અકાઉન્ટ ડિફોલ્ટેડ અકાઉન્ટ થઈ જશે. ને એવા સંજોગોમાં આપણે જેટલા વર્ષના 250 ભરવાના બાકી છે ને એટલા વર્ષના 250 આપણે ભરવાના અકાઉન્ટને ચાલુ કરવા માટે. એની સાથે જેટલા વર્ષ 250 નથી ભર્યા પર વર્ષ 50 રૂપિયા આપણે પેનલ્ટી ભરવી પડશે. એના પછી આપણું અકાઉન્ટ ચાલુ કરી શકાશે આપણાથી. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કેટલા વર્ષ માટે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય છે? તો 15 વર્ષ માટે આપણે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય છે. અને આપણે ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કર્યું એના 21 વર્ષે અકાઉન્ટની મેચ્યોરિટી થાય છે. ટેક્સના ફાયદા શું મળે છે એ પણ આપણે જોવાનું હોય. તો આમાં જે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ એમાં અંડર સેક્શન 80C દર વર્ષે 1.5 લાખ રૂપિયા સુધીનું આપણને ટેક્સ ડિડક્ટેબલ મળી શકે છે. એટલે જો 1.5 લાખ રૂપિયા આપણે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ભરીએ છીએ તો એ 1.5 લાખ ઉપર આપણે કોઈ પણ જાતનું ટેક્સ ભરવાનું નથી હોતું. એટલું જ નહીં, સુકન્યા સમૃદ્ધિ યોજનામાં જે વ્યાજની આવક આપણને થાય છે એ આવક જ્યારે મેચ્યોરિટી પર આપણા ખાતામાં જમા મળે છે ત્યારે એ આવક ઉપર પણ કોઈ પણ જાતનું ટેક્સ ભરવાનું નથી હોતું, ટેક્સ ફ્રી હોય છે. આ ખાતું મેચ્યોર થાય એની પહેલાં આપણે વિથડ્રોવલ કરવું હોય તો શું પોસિબલ છે? પોસિબલ છે. દીકરીની ઉંમર 18 વર્ષની થઈ જાય ને એના પછી આપણે વિથડ્રો કરી શકીએ છીએ. 10મા ધોરણ પાસ થયા પછી આપણે વિથડ્રો કરી શકીએ છીએ. આપણે વર્ષમાં એક વખત વિથડ્રોવલ કરી શકીએ છીએ. ગયા વર્ષના અંતમાં 50% સુધીની જે રકમ ભેગી થઈ હોય ને તે. અને આ વર્ષમાં એક વખતનું જે વિથડ્રોવલ છે આપણે મેક્સિમમ 5 વખત જ કરી શકીએ છીએ. એટલે 5 વર્ષ માટે જ કરી શકીએ છીએ. નેક્સ્ટ સવાલ એ છે કે આ સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું મેચ્યોર ક્યારે થશે? તો અકાઉન્ટ ખોલ્યું હશે એના 21 વર્ષ પછી આ ખાતું મેચ્યોર્ડ હશે. એટલે એ ખાતામાં જેટલી રકમ હોય એ બધી રકમ દીકરીના અકાઉન્ટમાં જતી રહેશે. પણ અગર જો દીકરીનું લગ્ન થઈ જાય છે તો લગ્નના 1 મહિના પહેલાં પણ આપણે એને મેચ્યોર કરી શકીએ છીએ. એટલે જેટલી રકમ હોય દીકરીને મળી જાય, કે લગ્નના 3 મહિના પછી પણ આ રકમ દીકરીને મળી જતી હોય છે. અગર જો અકાઉન્ટ ખુલી ગયું છે અને 5 વર્ષ થઈ ગયા છે ને તો પ્રીમેચ્યોર ક્લોઝર પણ થઈ શકે છે. પણ આ 3 સંજોગોમાં જ જેમના નામે અકાઉન્ટ છે, ના કરે ઉપરવાળા, એ આપણા વચ્ચે નથી રહેતા. તો કે પછી જેમણે અકાઉન્ટ ખોલાયું છે દીકરીના જે ગાર્ડિયન છે, માતા પિતા કે જે પણ ગાર્ડિયન છે, વડીલ છે, એમણે જે અકાઉન્ટ ખોલાયું છે એ એમની હયાતી નથી રહેતી. તો
કે પછી દીકરીને કોઈ લાઈફ થ્રેટનિંગ ડિસીઝ થઈ જાય છે, એટલે એવો કોઈ રોગ થઈ જાય છે જેમાં એમના જીવને જોખમ છે, એવા સંજોગોમાં આ ખાતું પ્રીમેચ્યોરલી એટલે વહેલા 21 વર્ષ પૂરા થાય ને એની પહેલા ક્લોઝ કરી શકાય છે. આટલી માહિતી મેળવીને તમને એ જ સવાલ થયો છે કે આ ખાતું ખોલાવાનું કઈ જગ્યાએ? તો તમે તમારા બેંકમાં જઈ શકો છો, જે બેંકમાં તમારું અકાઉન્ટ છે, કે પછી તમારા ઘરની નજીક જે પણ પોસ્ટ ઓફિસ છે ને ત્યાં જઈને આ અકાઉન્ટ ખોલાવી શકો છો. ડોક્યુમેન્ટ્સ કયા જોઈશે? તો KYC માટેના જે ડોક્યુમેન્ટ્સ હોય એ જ જોઈશે. એટલે દીકરીનું બર્થ સર્ટિફિકેટ જોઈશે, એક ફોટો આઈડી જોઈશે એમના ગાર્ડિયનનો કે માતા પિતાનો, અને એક એડ્રેસ પ્રૂફ જોઈશે કે એ ક્યાં રહે છે. જે એડ્રેસ લખાવે છે એડ્રેસ એમનું જ છે ને. હવે હું તમને એક કેલ્ક્યુલેશન બતાવવા માંગુ છું કે કઈ રીતે આપણે 500 રૂપિયા બચાવીને આમાં આપણે મૂડી ભેગી કરી શકીએ. તો માની લો 500 રૂપિયા આપણે દર મહિને દીકરીના નામે સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટમાં રોકીએ છીએ, તો 1 વર્ષના થઈ ગયા 6000 રૂપિયા, 15 વર્ષના થઈ ગયા આપણે 90000 રૂપિયા. એ 90000 રૂપિયામાં માની લો દર મહિને ફિક્સ 15 વર્ષ માટે આપણે 500 રૂપિયા જ ભર્યા છે ને, તો પણ 2,53,000 જેટલા રૂપિયા ભેગા થઈ ગયા. પણ એક વસ્તુ ઇન્વેસ્ટમેન્ટમાં હંમેશા યાદ રાખવાની, આ નિયમ હું ફોલો કરતો હોઉં છું, આ તમે પણ કરશો ને તો કામમાં લાગશે. ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કર્યું હોય આપણે 10 વર્ષ 15 વર્ષ માટે, તો જ્યારે પહેલા વર્ષે આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું ને ત્યારે રૂપિયાની જે કિંમત છે 5 વર્ષ પછી રૂપિયાની કિંમત એટલી નહીં રહે. ઇન્ફ્લેશન કે પછી ફુગાવાના લીધે રૂપિયાની કિંમત પણ ઘટે છે. અને એટલે જ આપણે જ્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ કરીએ ને ત્યારે દર વર્ષે એ ઇન્વેસ્ટમેન્ટની રકમને પણ આપણે ફુગાવા જેટલું વધારવાનું હોય છે. એટલે આ વર્ષે આપણે જો અગર 500 લેખે 6000 રૂપિયાનું રોકાણ કર્યું ને, તો આવતા વર્ષે એને 10% વધારીને 6600 રૂપિયાનું રોકાણ કરવાનું. હવે એ ઉદાહરણ પર જો હું તમને ટોટલ કેલ્ક્યુલેશન ગણાવું ને, તો પહેલા વર્ષે આપણે 500 રૂપિયાથી જે રોકાણ કરવાનું ચાલુ કર્યું છે ને દર વર્ષે 10% એમાં આપણે વધારો કરીએ છીએ, તો એવા સંજોગોમાં 15 વર્ષે આપણે 1,91,000 રૂપિયાનું રોકાણ કર્યું હશે અને 21મા વર્ષે 4,73,000 રૂપિયા જેટલા ભેગા થઈ ગયા હશે. થઈ ગયા ને આપણા દીકરીના નામે આટલા બધા પૈસા. પછી આ દીકરીને ક્યાંથી તમે પારકી ગણશો? આ દીકરી પાસે હવે મૂડી છે અને એ મૂડી માટે તમારે બહુ પૈસાની બચત કરવી પણ નથી પડી. આજના એક વાત કહું, સુકન્યા સમૃદ્ધિ યોજનાની માહિતી તમને મળી ગઈ હોય તો હું તો એટલી જ રિક્વેસ્ટ કરું છું, દીકરીના નામે આ અકાઉન્ટ ખોલી જ દેવાય અને દીકરીઓને ક્યારે પણ પારકી ગણવી નહીં. આપણે એક વાત કહું, ફરી મળીશું. ધન્યવાદ.